તો સમગ્ર રાજ્યમાં કોરોના કાળ બાદ હવે મૂંગા પશુઓ ઉપર લંપી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેને લઈને હિન્દુ ધર્મમાં આસ્થા માતા તરીકે જેને વિરુદ્ધ મળી રહ્યું છે તેવા ગૌ માતાને લંપી વાયરસનો અસંખ્ય ગાયોના રોગ થતા મોત નિપજ્યા છે। જેતપુરમાં પણ છેલ્લા એકાદ મહિનાથી લંપી વાયરસને લઈને અનેક ગાયો મોત નિપજી ચૂકી છે। ત્યારે જેતપુરની સેવાભાવી સંસ્થા હરિકૃષ્ણ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલક હરેશભાઈ માલવિયા અને શહેરની અનેક સંસ્થાઓ દ્વારા જેતપુરમાં લંપીગ્રસ્ત ગાયો રખડતી ગાયોને પકડી પાડવામાં આવી છે, તેમજ ગૌ સેવાના ઢેલામાં લઈ તેમની દિવસ રાત સેવા કરવામાં આવી રહી છે અને લંપીગ્રસ્ત ગાયોને 3 ટાઈમ દવા ઉપરાંત તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। હરિકૃષ્ણ ગૌ સેવા દ્વારા દરરોજ 40 થી 50 ગાયોનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે।